તો ભાઈ જો મેં તમને કીધું હતું ને કે હું ખંભાળી આવીને એટલે આપણે નક્કી થઈ જાય કિલેશ્વર જવાનું. તો આ બધા ને વાર જઈને બેઠાડ લેજો. પહેલા આપણે કરીએ આપણી ગાડીને કોલ સ્ટાર્ટ. પછી આપણે બે આપણી ગાડીઓ રેડી કરીને પછી સીધા પૂગી ગઈ પેટ્રોલ પંપે. પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવીને હાલતા થઈ ગયા કિલેશ્વર બાજુ. પછી અહીંયા હતું કે ઝીણું જાતનું ચેકિંગ. તો ચેકિંગ કરાવીને ભાઈ વળી પાછા આપણે મંદિર બાજુ હાલતા થઈ ગયા. પછી થોડી ઘણી ઓફરોડિંગ કરીને આવી ગયા મંદિરે. 2000 years later. એ વાંધો જો જો આહાર કેટલું ઊંધું કેટલું એટલે કે પછી આપણે પાણીમાં ક્યાં હખણા રહેવાના હતા. ત્યાં દઈને ચેલેન્જ ચાલુ કરી દીધા. અને તમને તો ખબર હે ભાઈ, હું આજ દી સુધી એક ચેલેન્જ નથી દીધો. આ હારી ગયો એ જોયાનો. પછી જતા ટીણીઓ કેમ ના અહીંયા? भाई मजा आ रहा है कितना ना ना ये नहीं, इसमें आपको बहुत मजा आने वाला है। इसमें आपको बहुत मजा आने वाला है। यहाँ पर પછી નાઈ ધોઈ ફ્રેશ થઈને આવી ગઈ છે મહાદેવના મંદિરે અંદર દર્શન કરવા. એના કેટલા માછલા હે પણ રાજો? પછી ત્યાંથી આપણે કીલગંગા જતા જતા સીધા નીકળી પડ્યા આપણી ગાડીઓ બાજુ. હાલતા છે તો રસ્તામાં એકાદ બે ગાડીઓ હલવાની ભાઈ. ટ્રાફિક તો જો રિક્ષાવાળા ધક્કા મારવા માંડ્યા. પછી હાલતા થઈ ગયા આપણે હોટલ બાજુ જમવા, કેમ કે ભૂખ તો લાગે ને એટલું કરીને. તો આ જોતા કેવા સદમામ હે ભાઈ. આ ત્યાંથી આવી ગયા આપણે ઘર બાજુ. બસ આજના વ્લોગમાં આટલો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો.